વડોદરાની સરદાર સરોવર નિગમની કચેરી કે જેમાંથી તમામ જે સામાન હતો તે જપ્ત કરવામાં આવ્યો। નર્મદા ડેમના વિસ્થાપિતો માટે જમીન આપનાર ખેડૂતોને વળતર ન ચૂકવનાર સરદાર સરોવર નિગમની વડોદરા સ્થિત કચેરીના સીઈઓ અને કમિશનરની ખુરશી, કચેરીના કોમ્પ્યુટર સહિતનો સામાન આજે કોર્ટના હુકમથી જપ્ત કરવામાં આવ્યો। વર્ષ 1991માં સરદાર સરોવર યોજનામાં ડૂબાણમાં ગયેલા ગામના લોકોને વિસ્થાપિત કરવા માટે નિગમે 7 ગામના 541 જેટલા ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી હતી અને જેને લઈ જે તે સમયે ₹55,000 વીઘા પ્રમાણે વિસ્તરણ નક્કી કરાયું હતું। તેની સામે ₹23,000 વળતર ચૂકવવામાં આવ્યું અને આ દરમિયાન ખેડૂતોએ વધુ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો। કોર્ટે જપ્તીમાં સરદાર સરોવર નિગમના સીઈઓ અને કમિશનરની જે ઓફિસની જેટલી વસ્તુઓ હતી તે જપ્તી પણ કરી છે। 21-30 વોરંટ છે અને 21-30 માં જે હટી શકે ને એ સામાન લઈ છે કોર્ટમાં રજૂ કરવાનો। 21-30 તો વોરંટ છે, એની કોર્ટની કાર્યવાહી અમારે કરવાની છે। ખાલી માલ સામાન જપ્ત કરવાનો, કુલ 9 વોરંટ છે અને અમારે જે જપ્ત કરવાની કામગીરી છે એ અમારે કરવાની છે।